તમારી આજુબાજુના લોકો, તમારી સાથે ભણતા લોકો કે તમારી સાથે મોટા થયેલા લોકોને જો તમે ઓબ્ઝર્વ કરો તો 80% ઓફ ધેમ આર એવરેજ એન્ડ 20% ઓફ ધેમ આર સક્સેસફુલ. 20% એવા હશે જે સક્સેસફુલ હશે અને 80% એવા હશે કે જે એવરેજ લાઈફ જીવતા હશે કે કદાચ સક્સેસફુલ નહીં. શું ફરક છે આ બંનેમાં? એ જે 80% છે એ કમ્ફર્ટ ઝોનમાં જીવે છે અને જે 20% છે એ લોકોએ પોતાના કમ્ફર્ટ ઝોનને ચેલેન્જ કર્યું છે. નોટ જસ્ટ ઇન યોર સરાઉન્ડિંગ બટ ધીઝ આર એસ્ટાબ્લિશ્ડ ફિગર્સ અક્રોસ ધ વર્લ્ડ. મિત્રો, તમારી જાત પર ખાલી 4 મહિના મહેનત કરો અને તમારા કમ્ફર્ટ ઝોનને ચેલેન્જ કરો અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. શક્ય જ નથી કે તમને સફળતા ન મળે. ઇટ્સ ઇમ્પોસિબલ દેટ યુ વિલ નોટ સક્સીડ એનીથિંગ. પછી પ્રયત્ન કાંઈ પણ હોઈ શકે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં સક્સેસ જોઈએ છે, કોઈ બિઝનેસ ગ્રો કરવો છે, ક્યાંય જોબ ઇન્ટરવ્યૂ પાસ કરવું છે, કે ફિઝિક બનાવવું છે, તરતા શીખવું છે, કાંઈ પણ હોઈ શકે. ઇફ યુ ચેલેન્જ યોર કમ્ફર્ટ ઝોન કન્સિસ્ટન્ટલી ફોર 4 મંથ્સ. અને કેવી રીતે સ્ટ્રેચ કરવાનું છે? તમને લાગવું જોઈએ કે હું રોજે મારી એબિલિટીને સ્ટ્રેચ કરું છું, હું મારી જાતને રોજે પીડા આપું છું, હું મારી જાતને સ્ટ્રગલમાં રોજ મૂકું છું કે જેનાથી મારી સ્ટ્રગલ કરવાની ક્ષમતા રોજે થોડી થોડી વધે. દેટ ઇઝ હાવ યુ ગો આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન એન્ડ સક્સીડ. આજે 20% લોકો છે ને, એ લોકોએ કરેલું છે.